એક બાળક જેને શાળામાં પાણી પણ પીવા નથી મળતું, પણ એ જ બાળક એક દિવસ આખા ભારતનો કાયદો લખે છે. હા મિત્રો, આ કોઈ સામાન્ય વાર્તા નથી. આ છે મહાન વ્યક્તિ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રેરણા ગાથા. 14 એપ્રિલ 1991 એક એવા યોદ્ધાનો જન્મ થયો જે લડ્યો તલવારથી નહીં, પણ પોતાની કલમ અને જ્ઞાનથી. તેમણે કહ્યું હતું, શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો. અને મિત્રો, આ માત્ર શબ્દો નથી, આ તો જીવન બદલવાનો મંત્ર છે. જ્યારે સમાજ ભેદભાવમાં બંધાયો હતો, ત્યારે બાબા સાહેબે સમાનતાની જ્યોત પ્રગટાવી. તેમણે આપણને આપ્યું બંધારણ, સમાન અધિકાર, સ્વતંત્રતા. વિચાર કરો મિત્રો, જો બાબા સાહેબ ના હોત તો શું આપણે આજે આ હકો મેળવી શકતા? તો ચાલો આજે આ મહાન દિવસે આપણે પ્રતિજ્ઞા લઈએ, ભેદભાવ નહીં રાખીએ, શિક્ષણને સૌથી મોટું હથિયાર બનાવીએ અને સમાજને સારો બનાવીએ. કારણ કે જીવન લાંબુ હોવું જરૂરી નથી, પણ મહાન હોવું જોઈએ. ધન્યવાદ.